બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી જહાંગીરપુરા દરબાર ચોકના તાજિયાની આજે સ્થાપના કરવામાં આવી હતી। વાડી જહાંગીરપુરા દરબાર ચોકના તાજિયાની પરંપરાગતે આજે 77 વર્ષ પૂરા થયા હોવાનું પરવાનેદાર દ્વારા જાણવા મળ્યું હતું। તાજિયા સાથે દરેક વર્ષે સુંદર રોજા બનાવવામાં આવતા હોય છે। સાંભળો વિસ્તારના યુવાનો શું કહી રહ્યા છે અને જોતા રહો બીબી ન્યૂઝમાં દ્રશ્ય જે અમારા કેમેરામાં કેદ થયા। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। ભાઈ વાડી જહાંગીરપુરા દરબાર ચોકનો તાજિયો બેસાડીએ છીએ અમે। અત્યારે આ તાજિયો અમે સ્થાપના કરીએ છીએ ને આ તાજિયા અમે લગભગ 77 વર્ષથી બેસાડીએ છીએ આ તાજિયા ને દર વર્ષે અમે તાજિયા અમે બેસાડીએ છીએ એ મોહરમના પહેલા ચાને બેસાડીએ છીએ। પણ આ વખતે રથયાત્રાના હિસાબે અમને પરમિશનના હિસાબે અમે ને પોલીસ ખાતાના હિસાબે અમે આ વખતે અમને પરમિશન બીજા ચાંદની મળી છે। તે હિસાબે અમે આ તાજિયો આજે બીજા ચાને બેસાડીએ છીએ ને એના સાથે સાથે અમે દર વર્ષે નવી ને નવી કઈક રીતે રોજા મુબારક બેસાડીએ છીએ। રોજા મુબારક માટે આ વખતે અબ્બાસે અલમદારને અમે રોજા મુબારક બનાવ્યો છે ને ઇમામ હુસેન કરબલાનો રોજા શરીફ અમે આ વખતે સ્થાપના કરવામાં આવી છે ને દર વર્ષે અમે કંઈક ને કંઈક અલગ રીતે અમે કરતા રહીએ છીએ અને જે રીતે અમે વિચાર કરીએ છીએ કે અમને ઉત્સાહ વધારે દર વર્ષે છોકરાઓનો મળતો રહે છે ને બનાવવા માટે અમારા પાસે બી છોકરાઓ એકથી એક કલાકારમાં અમારા પાસે પડેલા છે ને જોતામાં અમે જોઈએ છે કે અમે દર વર્ષે ઉત્સાહ વધતો જાય છે। આ જહાંગીરપુરા તરફથી અમે બેસાડી છે દરબાર ચોક। ઇમરાનભાઈ આજ રોજ તારીખ 28/6/2024 રોજ જહાંગીરપુરા વિસ્તારનો તાજિયો નીકળી રહ્યો છે। આજે બીજો ચાંદ છે। ગઈકાલે પ્રથમ ચાંદ હતો। વર્ષોથી આ તાજિયો પ્રથમ ચાંદે નીકળે છે, પરંતુ એક રથયાત્રાનો પણ ધાર્મિક તહેવાર હતો
અને આ ભાઈ પરવાનેદારની સાથ સહકાર અને સંમતિથી શહેરનું સૌભાગ્ય, શાંતિ અને સલામતી જળવાઈ રહે અને આ શહેર સંસ્કારી નગરીમાં ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી આ ભાઈએ આજે તાજીઓ કાઢ્યો છે અને આ તાજીઓ વર્ષોથી નીકળે છે અને આ વડોદરા શહેરનો આજનો પ્રથમ તાજીઓ છે. મારું નામ મકરાની અશફાક. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.